રાજ્યમાં ફરી એકવાર વાવાઝોડાનું સંકટ, ચક્રવાતી તોફાનની શક્તિની તીવ્રતામાં થયો વધારો। 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે તોફાન। દ્વારકાના દરિયામાં ભારે કરંટ। ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માએ સંભાળી કમાન। કમલમમાં વરિષ્ઠ નેતાઓના લીધા આશીર્વાદ, કહ્યું પક્ષના કાર્યકરો જ છે ભાજપની સાચી મૂડી। ભાવનગરના સિહોરમાં નકલી માવાના કારોબારનો પર્દાફાશ। દેવગાણા ગામમાંથી પકડાઈ નકલી માવાની ફેક્ટરી। અંદાજે 1220 કિલો નકલી દૂધનો માવો કરાયો જપ્ત। સેમ્પલ તપાસ માટે મોકલાયા। સુરતમાં ચંદી પડવા પહેલા આરોગ્ય વિભાગની કાર્યવાહી। ઘારી વિક્રેતાઓને ત્યાં હાથ ધરાયું ચેકિંગ। અલગ અલગ જગ્યાએ ઘારીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલાયા। મધ્યપ્રદેશમાં સિરપ પીવાથી 9 બાળકોના મોત બાદ દવા પર લગાવ્યો પ્રતિબંધ। કોલ્ડ્રીફ કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ। સીએમ યાદવે કહ્યું દોષિતોને છોડવામાં નહીં આવે।